મારા પોરબંદરના સૌ નગરજનોને હું આપણા પોરબંદરના સ્થાપના દિન નિમિત્તે આપ સૌને શુભકામનાઓ પાઠવું છું. આપણા પહેલા પોરબંદરમાં મહાત્મા ગાંધીજીનો જન્મ થયો, ભક્ત સુદામાનો જન્મ થયો, અને આ બંને વૈશ્વિક મહાપુરુષોને કારણે આપણે પોરબંદરની એક આગવી ઓળખ પણ મળી છે. પોરબંદર હંમેશા ધમધમતો રહ્યું છે, અને વિશેષ ધમધમતું કરવા માટે આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં ડબલ એન્જિનની સરકાર મારફતે પોરબંદરના વિકાસના અનેક પ્રોજેક્ટ મંજૂર થઈ રહ્યા છે, અને આગામી દિવસોમાં આપણે નવા ભારતની સાથે આપણા નવા પોરબંદરને પણ નવી પેઢીને આપણે આપીને જવાનું છે. ત્યારે આપણે વિકસિત ભારત 2047નો જે સંકલ્પ છે એમાં વિકસિત પોરબંદરનો આપણે સૌએ સંકલ્પ લેવાનો છે, અને સૌએ ભાગીદારી નોંધાવવાની છે. આપણે હોઈએ કે ન હોઈએ, પણ આપણી યુવા પેઢી અને એના પછી આવનારી પેઢી માટે આપણે એક નવું પોરબંદર આપીને જવાનું છે. ત્યારે ચાલો આપણે સૌ સાથે મળીને પોરબંદરને સ્વચ્છ રાખીએ, ટ્રાફિકના નિયમોનું પાલન કરીએ, પોરબંદરનું પર્યાવરણ ન બગડે એના માટે સૌ કાળજી લઈએ, સૌ વેરાઓ ભરીએ, અને પોરબંદરની અંદર આપણે વધારે વૃક્ષો વાવીને ગ્રીન પોરબંદર બનાવીએ. આપણે ત્યાં આવતું પાણી છે એ પાણી પણ જમીનમાં ઉતરે, અને આપણું ભૂગર્ભ જળની સપાટી પણ જળવાઈ રહે, એના માટે સૌ પ્રયાસ કરીએ. સૌ સાથે મળીને આપણે પોરબંદરને આગળ લઈ જઈએ. ફરીથી આપ સૌને પોરબંદરના સ્થાપના દિન નિમિત્તે હું શુભકામનાઓ પાઠવું છું. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.